આજે વિશ્વ મહિલા દિવસની સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાઈ રહી છે। તો સુરતમાં લાયન્સ ક્લબ ઓફ સુરતના પ્રેસિડેન્સીના સહયોગથી સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહિલાઓનું શહેરના પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું છે। 8 માર્ચ એટલે કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાઈ રહી છે અને વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે। તો સુરતમાં લાયન્સ ક્લબ ઓફ સુરત દ્વારા પ્રેસિડેન્સીના સહભાગીથી મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો। કાળિયા સાહેબ અને ચુડાવાડા સાહેબ દ્વારા મહિલા દિવસની ઉજવણી લઈને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવા જણાવ્યું હતું કે અતિ વ્યસ્ત સમયમાંથી પીએમ શાહ સહિતનાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। તો આ મહિલા દિવસની ઉજવણીમાં ડીસીપી જુલીબેન કોઠિયા, પ્રજ્ઞાબેન વસી અને મહારૂખબેન ચીચગર સહિત મોટી સંખ્યામાં મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જે અંગે વધુ માહિતી મીડિયાને અપાઈ હતી। नमस्कार, હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રેસિડેન્સી સ્કૂલ અને લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સીના સંયુક્ત ઉપક્રમે 3 વિશિષ્ટ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં ડીસીબી સ્પેશિયલ બ્રાન્ચ સુરત સિટી પોલીસના જુલીબેન કોઠિયા, કવિયત્રી અને સાહિત્યકાર પ્રજ્ઞાબેન જોશી અને શિક્ષણવિદ, એજ્યુકેશનલિસ્ટ, એન્કર એવા શ્રી મહારૂખ ચીચગરનું સન્માન કરવામાં આવ્યું। આ તબક્કે પ્રેસિડેન્સી સિનિયર સિટીઝન વાચનાલયના સભ્યો, પ્રેસિડેન્સી સ્કૂલના તમામ સ્ટાફ અને અન્ય વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ છેલ્લા 15 વર્ષથી નિયમિતપણે કરવામાં આવે છે। જુદા જુદા ક્ષેત્રોમાં સન્માન મેળવનાર મહિલાઓનું આ સન્માન છે। આ પ્રસંગે પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા, પદ્મશ્રી યશદીભાઈ કરંજિયા અને સીએ પ્રવીણભાઈ શાહની ઉપસ્થિતિમાં આ સન્માન કરવામાં આવ્યું। સુરતના પ્રેસિડેન્સી સ્કૂલ અને લાયન્સ ક્લબ ઓફ સુરત દ્વારા યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં અનેક મહિલાઓનું સન્માન, ખરેખર મહિલા દિવસની આજે અનોખી રીતે ઉજવણી કરાઈ હતી।